ગુજરાતવાસીઓ ભારે વરસાદ માટે તૈયાર થઈ જાઓ, કારણ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતભરમાં ભારેથી અતિ ભારે વરસાદ અને આંધી વંટોળની આગાહી કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે રાજ્યમાં જોરદાર વરસાદ વરસવાનો છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ તરફ 28 મેથી ફરીથી આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે। અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા વાતાવરણ પલટો આવશે, સાથે જ મેના અંતમાં અને જૂનના પ્રારંભમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં 10 જૂનની આસપાસ ચોમાસું બેસે તેવી આગાહી પણ કરવામાં આવી છે। તે પહેલા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે। તો વરસાદની આગાહી સાથે ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ થાય તો કોઈ નવાઈ નથી, કારણ કે પડ્યા પર પાટા સમાન વરસાદની આગાહીથી પાકને નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે। હવામાનની આગાહી વચ્ચે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો અને કરંટને લઈ ગોમતી નદીમાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો છે, પરંતુ માવઠાની ઘાત યથાવત છે। હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગની આગાહી વચ્ચે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો છે, જેની અસર દેવભૂમિ દ્વારકાના દરિયામાં આજે જોવા મળી। દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો। સવાર પડતા જ દરિયો જોરદાર તોફાની બન્યો। ગાયત્રી મંદિર, લાઇટ હાઉસ તથા સમુદ્રનારાયણ મંદિરના કાંઠા પર ભારે પવન સાથે મોજા ઉછળતા જોવા મળ્યા હતા। આશરે 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળતા ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા। ગોમતી ઘાટે સહેલાણીઓનો જમાવડો પણ જોવા મળ્યો। જો કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે ઘાટ વિસ્તારમાં સુરક્ષા ગાર્ડ્સને તૈનાત કરવામાં આવ્યા છે। ત્યારે આગાહીને લઈ દરિયામાં તો ભારે કરંટ જોવા મળ્યો છે અને સાથે જ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડે આજે 1 વર્ષ પૂર્ણ કર્યું। અગ્નિકાંડના મૃતકોની શાંતિ માટે આજે હવન અને પૂજા કરવામાં આવી। આજથી બરાબર 1 વર્ષ પહેલા 25 મે 2024ના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભયાનક આગે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું। અગ્નિકાંડમાં 28થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં અનેક બાળકો પણ સામેલ હતા। 1 વર્ષ વીતી ગયા પછી પણ પીડિત પરિવારો ન્યાયની પ્રતીક્ષા કરી રહ્યા છે અને આ ઘટનાના પડઘા હજુ પણ સંભળાઈ રહ્યા છે। મૃતકોને શાંતિ મળે તે માટે રાજકોટમાં હવન અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું। હવનમાં પીડિત પરિવારો અને કોંગ્રેસ અગ્રણીઓ જોડાયા હતા। પરિવાર આજે પણ માંગ કરી રહ્યો છે જે જવાબદાર છે તેને ફાંસીની સજા આપવામાં આવે। મૃતકના પરિવારજનોએ રોષ ઠાલવતા કહ્યું કે સરકાર અને નેતાઓ માત્ર ને માત્ર વાયદાઓ જ કરે છે। રાજકોટમાં સમૂહ લગ્નમાં છેતરપિંડી આચરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। છેલ્લા 2 મહિનાથી નાસ્તો ફરતો આરોપી ચંદ્રેશ છત્રોલાને પોલીસે દબોચી લીધો છે। રાજકોટમાં ઋષિવંશ સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં થયેલ છેતરપિંડી મામલે આરોપીને ઝડપી લેવાયો છે। છેલ્લા 2 મહિનાથી પોલીસને હાથતાળી આપતો આરોપી ચંદ્રેશ છત્રોલ ઝડપાઈ ગયો છે। મળતી માહિતી મુજબ રેલનગર ખાતે યોજાનાર સમૂહ લગ્ન કાર્યક્રમનું ચંદ્રેશ છત્રોલાએ આયોજન ગોઠવ્યું હતું, જેમાં સમૂહ લગ્નને લઈને સમાજના લોકોએ તેને આયોજનની તમામ જવાબદારી સોંપી હતી। આરોપીએ સમગ્ર આયોજન માટે પૈસા લઈ લીધા હતા અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો। આરોપીએ 28 યુગલના સમૂહ લગ્ન નજીક આવતા પૈસા લઈને તે ફરાર થઈ ગયો હતો, જેના કારણે સમગ્ર આયોજનને રદ કરવું પડ્યું હતું। આરોપી છેલ્લા 2 મહિનાથી ફરાર હતો, જો કે પોલીસે બાતમીના આધારે તપાસ કરીને આરોપીને ઝડપી પાડ્યો છે। અમદાવાદના બાપુનગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુખ્યાત આરોપી દેખાતા વિવાદ સર્જાયો છે। ભારત તરફથી પાકિસ્તાનને આપવામાં આવેલા જવાબ પછી દેશભરમાં અનેક શહેરોમાં ભારતીય સૈન્યના જોમ અને જુસ્સાને વધારવા માટે તિરંગા યાત્રાનું આયોજન થાય છે। ત્યારે 23 મેના રોજ બાપુનગરમાં મંછાની મસ્જિદથી બાપુનગર 4 રસ્તા સુધી સ્થાનિક ધારાસભ્ય દિનેશ કુશવાહાની આગેવાનીમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। આ તિરંગા યાત્રામાં રખિયાલમાં જમીન પચાવવાના કેસમાં જેની સામે કેસ ચાલે છે એ કુખ્યાત આરોપી અલ્તાફ બાસી ધારાસભ્ય સાથે જોવા મળતા આ બાબત સમગ્ર બાપુનગર વિધાનસભાના મતદારોમાં ચર્ચાનો વિષય બની છે। એક તરફ અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે છે, તો બીજી તરફ તિરંગા યાત્રામાં કુખ્યાત આરોપીઓને સાથે રાખતા અનેક સવાલો ઊભા થાય છે। પાટણ જિલ્લામાંથી એક કૌભાંડ સામે આવ્યું છે। પાટણ જિલ્લામાં કંડક્ટરની ભરતીમાં નકલી સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે, જેને લઈને તપાસ થઈ રહી છે।
ગુજરાતમાં સરકારી ભરતીમાં કૌભાંડ આચરવાની ઘટનાઓ બની રહી છે, ત્યારે પાટણ જિલ્લામાંથી કંડક્ટરની ભરતીમાં નકલી સર્ટિફિકેટ બનાવી આપવાનું કૌભાંડ બહાર આવ્યું, જેનો ભોગ સરસ્વતી તાલુકાના મોરપા ગામની યુવતી પિંકીબેન ઠાકોર બની. સરકાર દ્વારા વર્ષ 2023-24માં કંડક્ટરની ભરતી બહાર પડાઈ હતી. કંડક્ટરની ભરતી માટે સર્ટિફિકેટની જરૂર હોય છે, તે માટે પિંકીબેન એક યુવકના સંપર્કમાં આવ્યા, જેમાં યુવક દ્વારા 1500 રૂપિયામાં કંડક્ટરનું સર્ટિફિકેટ બનાવી આપવાની વાત કરીને ગેરરીતિ આચરવામાં આવી. અજાણ્યા યુવકે યુવતી પાસેથી 1500 રૂપિયા લઈ 7 દિવસની તાલીમ બાદ સર્ટી મળશે તેવી વાત કરી હતી. યુવતીએ નકલી સર્ટીના આધારે કંડક્ટરનું ફોર્મ ભર્યું હતું. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નિગમ દ્વારા જોન એમ્બ્યુલન્સ ઇન્ડિયા ગુજરાત સ્ટેટ સેન્ટરને મોકલવામાં આવતા તેમણે પત્ર દ્વારા આવું કોઈ ડોક્યુમેન્ટ ઇસ્યુ નથી કર્યાનું કહેતા કૌભાંડ બહાર આવ્યું. સંસ્થાના આ પત્રને લઈને પિંકીબેનની ઉમેદવારી રદ કરવામાં આવી. સમગ્ર કૌભાંડમાં યુવતીએ પોતાના હાથમાં આવેલી નોકરી ગુમાવી. અન્ય કેટલાક લોકો આ કૌભાંડમાં સંડોવાયેલા છે, તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. નર્મદાના સાગબારા દેવમોગરામાં સ્વામિનારાયણ જ્ઞાનપીઠ વાપી દ્વારા હિન્દુ વિરાટ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં આદિવાસી સમાજમાં ધર્મ પરિવર્તનના અનેક કિસ્સાઓ સામે આવે છે, જેને લઈને આ સંમેલન યોજવામાં આવ્યું હતું. સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે હવે મિશનરીવાળાએ ધર્મ પરિવર્તન કરાવવા માટે રસ્તા બદલ્યા છે. સમાજને આપણે સાવધાન કરવો પડશે. સંતો મહંતોએ આપણી સનાતની સંસ્કૃતિને જાળવવા માટે અહીં સુધી આવવું પડે છે. કેટલાક વિદેશી લોકો આદિવાસી સમાજના લોકોને પ્રલોભનો આપીને પછી ધર્મ પરિવર્તન કરાવે છે. ધર્મ પરિવર્તન ન થાય તે માટે સાચી દિશા બતાવવા માટે સંતો અને મહંતો એકઠા થાય તે જરૂરી છે. અત્યાર સુધીમાં અનેકવાર આદિવાસી વિસ્તારમાં ધર્મ પરિવર્તનના કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે આવા કિસ્સાઓને રોકવા માટે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે. ચંડોળા તળાવમાં ડિમોલેશન બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના ચંડોળા તળાવને ઊંડું કરવામાં આવશે. અમદાવાદના ચંડોળામાં એમસીએ તમામ ગેરકાયદે દબાણો તોડી પાડ્યા અને હવે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. 85,000થી વધુ રહેણાંક કોમર્શિયલ દબાણો ઉપરાંત 24થી વધુ ધાર્મિક સ્થળોને દૂર કરાયા છે. કુલ 10.92 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે અને પ્રથમ તબક્કામાં 4,000 બાંધકામ દૂર કર્યા હતા અને બીજા તબક્કામાં 8,000 જેટલા બાંધકામ દૂર કરાયા છે. ડિમોલેશનની કામગીરી બાદ ચંડોળા તળાવને ઊંડું કરવામાં આવશે. હાલમાં જે ડિમોલેશન થઈ રહ્યું છે તેને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 100 જેટલા ટ્રકોમાં કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એસટી બસમાં મુસાફરીનો આનંદ લીધો. રાજ્યપાલે ગાંધીનગરથી આણંદ એસટી બસમાં મુસાફરી કરી. ગુજરાતના રાજ્યપાલ એસટી બસમાં મુસાફરીનો અનુભવ કર્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરથી આણંદ એસટી બસમાં મુસાફરી કરી. રાજ્યપાલે એસટી બસમાં મુસાફરી કરવાનો ઓચિંતો નિર્ણય લીધો હતો. ગાંધીનગરથી આણંદ બસ સ્ટેશનના ખાતે રાજ્યપાલ પહોંચ્યા હતા. બસની મુસાફરી દરમિયાન તેમણે બસમાં સવાર મુસાફરો સાથે વાતચીત પણ કરી હતી. એટલું જ નહીં, તેમણે બસ સેવાને લઈને કોઈ પણ સમસ્યા લોકોને છે કે નહીં તેને લઈને પણ ચર્ચાઓ કરી હતી. સામાન્ય મુસાફરની જેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને બસ સ્ટેન્ડ પર જોઈને લોકો ખુશ થયા હતા અને તેમની સાથે ફોટા પડાવ્યા હતા. હિમાચલ પ્રદેશમાં મેઘરાજાએ બધું જ તહેસ નહેસ કરી નાખ્યું. વાદળ ફાટતા 10 વાહનો તણાઈ ગયા તો કેટલાય લોકો ઘરબાર વગરના થઈ ગયા. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં શનિવાર 24 મે સાંજથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાત્રે શિમલાના રામપુર વિસ્તારમાં વાદળ ફાટ્યું. રામપુર નજીક જગતખાના વિસ્તારમાં વાદળ ફાટવાથી મોટું નુકસાન થયું છે. અહીં પૂરમાં 10થી વધુ વાહનો તણાઈ ગયા છે. શનિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ રામપુરના બાગલાતમાં જગતખાના વિસ્તારમાં અચાનક વાદળ ફાટવાથી ઘટના બની હતી. આનાથી ભારે વિનાશ થયો છે. લોકોનું કહેવું છે કે વાદળ ફાટવાના કારણે ઉપરથી મોટો કાટમાળ નીચે આવ્યો હતો, જેના કારણે રસ્તા પર પાર્ક કરેલા વાહનો તણાઈ ગયા. ભારે વરસાદથી અનેક નાળાઓમાં પાણી વહેવા લાગ્યા છે, જેના કારણે પોલીસે બધાને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપી દીધી છે. વિરાટ અને અનુષ્કા રામલલ્લાના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચ્યા હતા. રામલલ્લાના દર્શન કરીને અડધો કલાક સુધી મંદિરમાં જ રોકાયા હતા. વિરાટ કોહલી પહેલીવાર અચાનક જ પત્ની અનુષ્કા સાથે કાર દ્વારા અયોધ્યા પહોંચ્યા. રવિવારે સવારે 7 વાગે બંનેએ રામલલ્લાના દર્શન કર્યા. લગભગ અડધો કલાક સુધી મંદિર પરિસરમાં રહ્યા હતા. રામ દરબાર અને આખું મંદિર જોયું. પૂજારી પાસેથી રામ મંદિરની મૂર્તિઓ અને કોતરણી વિશે માહિતી પણ લીધી હતી. ત્યારબાદ વિરાટ અને અનુષ્કા હનુમાનગઢી પહોંચ્યા. 20 મિનિટ સુધી દર્શન અને પૂજા કરી. વિરાટે હનુમાનજીને 1.25 કિલો લાડુ અને ફૂલોની માળા અર્પણ કરી હતી. બાદમાં મંદિરના પૂજારીએ બંનેને માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ તેઓ લખનૌ જવા રવાના થયા હતા. અગાઉ ટેસ્ટ મેચમાંથી નિવૃત્તિ લીધા બાદ વિરાટ અને અનુષ્કા વૃંદાવન પહોંચ્યા હતા. બંનેએ પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લીધા હતા.